વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જાપાન જે 11 ઓગસ્ટ 1945 ના દિવસે શરણાગતિ સ્વીકારે છે. કારણ શું હતું કે અમેરિકા છે એ જાપાનના મુખ્ય શહેરો જે મેઇન નગરો હતા હિરોશિમા અને નાગાસાકી એની ઉપર અણુબોમ્બ ફેંકે છે, જેના કારણે જાપાન છે એ હાર સ્વીકારે છે અને શરણાગતિ સ્વીકારી લે છે અને અહીંયા થાય છે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત. હવે ચાલો દ્વિતીય વિશ્વયુદ્ધના શું પરિણામ આવ્યા, શું થયું, શું પરિણામ મળ્યું. તો સૌથી પહેલું એનું પરિણામ છે આર્થિક પરિણામ. આર્થિક પરિણામોની વાત કરીએ તો આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. કારણ કે વિશ્વની અંદર એમ કહેવામાં આવે છે કે લાખો લોકો મૃત્યુ પામે છે અને અબજો રૂપિયાનું નુકસાન થાય છે. આ યુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો, કારણ કે કોઈ કેટલો ખર્ચ થયો એનો અંદાજ જ કરી શકતું નથી. એટલો બધી ખર્ચ થાય છે ને એટલી બધી જાનમાલની હાનિ થાય છે અને કેટલા બધી સમૃદ્ધ પ્રદેશો છે એનો નાશ પણ સાથે સાથે થાય છે. એટલે આ માટે આપણે કહી શકીએ કે આમાં ભાગ લેનાર જેટલા પણ રાષ્ટ્રો હતા એને પુષ્કળ શબ્દ વાપરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, કારણ કે એનો અંદાજ નથી આવતો કે ખરેખર એ લોકોએ કેટલો ખર્ચ કર્યો છે. અમેરિકાએ $350 અબજ, અમેરિકાના કેટલા ડોલર તો કે $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1 અબજ કરતા વધારે ખર્ચ કર્યો હતો. એટલે અમેરિકા મહાસત્તા હતું એટલે એને સૌથી વધુ ખર્ચ યુદ્ધની અંદર થાય છે. એટલી જ કિંમતી સંપત્તિનો પણ નાશ થાય છે. જેટલો એને ખર્ચ કર્યો એટલી જ કિંમતી સંપત્તિઓ હતી, જેમ કહેવાય કે સમૃદ્ધ પ્રદેશો હતા, એનો પણ સાથે સાથે નાશ થઈ જાય છે. આ ઇમેજની અંદર જે આપણે એમ કહી શકીએ કે જે આ મહાયુદ્ધ થયું હતું, મહાવિનાશક યુદ્ધ થયું હતું, એના દ્રશ્યો જોઈ શકીએ છીએ. ઇંગ્લેન્ડને 2000 કરોડની મિલકત ગુમાવી હતી. ઇંગ્લેન્ડે પણ જેમ અમેરિકાની વાત કરી કે $350 અબજ એ લોકોને ખર્ચ થયો, ઇંગ્લેન્ડને પણ 2000 કરોડની મિલકત ગુમાવે છે. જર્મનીની તો કલ્પના થઈ શકે એમ નહોતી કે જર્મનીએ ખરેખર કેટલું ગુમાવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું. કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે શું હતું કે બધાને બસ લડી જ લેવું છે એવી એક માન્યતા હતી કે બસ આપણે તો લડી જ લેવું છે, આપણને જે અન્યાય થયો છે અન્યાયનો બદલો લેવો છે. આ અન્યાયનો બદલો લેવામાં આ લોકો શું કરે છે કે બધા રાષ્ટ્રો બસ યુદ્ધમાં જે ઉપયોગી થાય શસ્ત્રો એનું જ ઉત્પાદન કરે છે. જે એમ કહેવામાં આવે છે કે ખોરાકની જરૂર છે એ ભૂલી જાય છે આ લોકો, કે માણસને ખરેખર જીવવા માટે 2 ટક ભોજનની જરૂર છે આ ભૂલી જાય છે. અને દરેક રાષ્ટ્ર છે એ યુદ્ધના એમ કહેવામાં આવે છે કે સારામાં સારા શસ્ત્રો કઈ રીતે ઉત્પાદન કરવું એની પાછળ દોડ લગાવે છે. જેના કારણે શું થાય છે કે ખાલી યુદ્ધના શસ્ત્રોનું જ ઉત્પાદન થયું, જેને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત થઈ. કારણ કે કોઈને ખેતીમાં જઈને ખેતી નથી કરવી કે બીજી કોઈ આપણે એમ કે બાગાયતી ઉત્પાદન હોય તો એ નથી કરવું, બસ શસ્ત્રોનું ઉત્પાદન કર્યું. જેના કારણે શું થયું કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે, જે આપણી બેઝિક નીડ છે એ નથી મળતી. આ ઇમેજની અંદર આપણે બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી કફોડી હાલત થઈ હોય તો વિદ્યાર્થી મિત્રો હતી બાળકોની. શા માટે? કારણ કે દરેકના એમ માનવામાં આવે છે કે લાખો સૈનિકો મૃત્યુ પામે છે. તો આ જે સૈનિકો હોય તો કોઈના ને કોઈના પિતા હશે, ભાઈ હશે, દીકરા હશે, તો અહીંયા બાળકો જેની સ્થિતિ છે એ ખૂબ જ ગંભીર બની જાય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે મહાવિનાશક જે યુદ્ધ થયું હતું એની ઇમેજ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો ઉત્પાદન ઘટ્યે છે, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. કારણ કે હવે બધું નાશ થઈ ગયું તો કોણ એને રોજીરોટી, કોણ નોકરી આપશે? નોકરી નહીં મળે તો રોટી ક્યાંથી મળશે? કારણ કે કમાશે તો જ ખાસ એવી પરિસ્થિતિ ઊભી થઈ. પણ કેમ કમાવું, ક્યાં કમાવું, આવી બધી મુશ્કેલીઓ પણ સાથે સાથે વિશ્વની અંદર આવે છે. બજારમાં જરૂરી માલની તંગી પડવા લાગી. લોકોને હવે ખબર પડી કે આપણા પેટમાં જે અન્ન છે એ અન્ન તો આપણે ઉગાડ્યું નથી, એટલે જરૂરી માલની તંગી પડવા લાગે છે. લોકોનું આર્થિક જીવન છે એ અસ્તવ્યસ્ત થઈ જાય કે લોકોને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ મળતી નથી. નોકરી કરવા ઈચ્છે છે પણ નોકરી નથી મળતી, કામ ધંધો નથી મળતો, એટલે જીવન છે એ આખું અસ્તવ્યસ્ત થઈ જાય છે. જેના કારણે વિશ્વમાં એમ કહેવાય છે કે બધા રાષ્ટ્રો છે મહામંદીમાં ધકેલાઈ જાય. કારણ કે ઓલરેડી એમ કહેવામાં આવે છે કે અબજો રૂપિયાનું આ લોકોને નુકસાન થાય છે અને એમાંય મંદી, કામ નથી મળતું, એટલે મહામંદીમાં આખું વિશ્વ છે એ ધકેલાઈ જાય છે. આ ઇમેજની અંદર જે આ
ભારે ખુવારીના એમ કહેવાય કે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક આગ લાગી જાય છે, ક્યાંક બોમ્બ ફેંકવામાં આવે છે, એટલા લોકો મૃત્યુ પામે છે. તો આ બધા જે ભયંકર પરિણામો આવ્યા હતા એ આપણે જોઈ